બોલિવૂડની ફિલ્મ મહારાજ દ્વારા સનાતન ધર્મ અંગે ખોટી ટિપ્પણી કરાઈ હોય જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે। ત્યારે આજે શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંતોની હાજરીમાં રેલી આકારે કલેક્ટરાલય પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપી ફિલ્મ મહારાજ પર પ્રતિબંધની માંગ કરી હતી। બોલિવૂડની કેટલીક ફિલ્મોને લઈને વારંવાર વિરોધ થતો હોય છે। સમાજ કે પછી ધર્મ લઈને કોઈ ટિપ્પણી ફિલ્મોમાં કરાતા વિરોધનો વંટોળ ઊભો થાય છે। ત્યારે બોલિવૂડ ફિલ્મ મહારાજને લઈને વિરોધ શરૂ થયો છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જણાવાયું હતું કે સનાતન ધર્મ વિશે મહારાજ ફિલ્મમાં ટિપ્પણી કરાય છે। મહારાજ ફિલ્મ આપણા દેશમાં આપણા ધર્મનું અપમાન છે, આપણી સંત પરંપરાનું અપમાન છે, જેને ક્યારેય નહીં ચલાવી લેવાય। મહારાજ ફિલ્મના કસૂરવારોને સબક શીખવવો જ પડશે તેમ કહી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંતોની આગેવાનીમાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ભેગા થઈ મોટી સંખ્યામાં કલેક્ટરાલય પહોંચી આવેદનપત્ર આપી મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી। નિલેશ અકબરી, મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ, વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં પૂજનીય સંતોના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ હિન્દુ સમાજ દ્વારા તાજેતરમાં રિલીઝ થયેલી મહારાજા ફિલ્મ તથા મહારાજા નોવેલ નામનું જે પુસ્તક પ્રસ્તુત થયું છે એના વિરોધમાં આજે વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધીની આ રેલીનું આયોજન થયું છે। આ ફિલ્મની અંદર હિન્દુ ધર્મને બદનામ કરવા માટેના અનેક સીન બતાવવામાં આવ્યા છે। હિન્દુ સંત પરંપરાને લાંછન લાગે તેવા દ્રશ્યો આ ફિલ્મની અંદર બતાવવામાં આવ્યા છે। સંપૂર્ણ વિશ્વ મંચ ઉપર હિન્દુ ધર્મ તથા હિન્દુ સમાજને બદનામ કરવાનું એક સુનિયોજિત કાવતરું આ ફિલ્મના માધ્યમથી દેખાઈ રહ્યું છે। આ દેશની અંદર વિદ્યમાન એવા શીડો સેક્યુલારિસ્ટો અને વામપંથીઓ છાસવારે આ પ્રકારના કૃત્યો કરતા આવ્યા છે। રાષ્ટ્રપતિ મહોદયાશ્રીને આવેદન પત્ર આપીને અમે માંગ કરવાના છીએ કે આ મહારાજા ફિલ્મ તથા આ મહારાજા નોવેલ ઉપર પ્રતિબંધ લાગે અને એના પ્રસ્તુતકર્તાઓને કડીને કડી સજા થાય એવી માંગ અમે આ રેલીના માધ્યમથી કરવાના છીએ। બોલિવૂડની મહારાજ ફિલ્મના વિરોધમાં આવેદનપત્ર આપવા વરસતા વરસાદમાં પણ પ્રદર્શન કરી બેનરો સાથે સંતોની હાજરીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરાલય પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।